નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધર્મીન વાઘેલા આપનું સાયન્સ યુનિવર્સિટીમાં ફરીથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટર નંબર 4, જેનું નામ છે પદાર્થો, ધાતુ અને અધાતુ, એના વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે એ વાત કરીએ કે પદાર્થો એટલે શું. તો આપણે આજુબાજુ ઘણી બધી વસ્તુઓ આપણને જોવા મળે છે, અલગ અલગ પ્રકારની, જે ઘન સ્વરૂપમાં કે પ્રવાહી સ્વરૂપ કે વાયુ સ્વરૂપ કોઈ બી વસ્તુ હોય છે, એ બધા પદાર્થો છે. એની અંદર ધાતુ અને અધાતુની વાત કરી છે. તો આપણા પર્યાવરણમાં 114થી પણ વધારે તત્વો જાણીતા છે. તત્વો વિશે આપણે પછી થોડી ચર્ચા કરીશું. તત્વો મીન્સ કે ધારો કે કોઈ બી આપણી આજુબાજુ વસ્તુઓ છે, તો એ કંઈક લોખંડમાંથી બનેલી હોય છે, કોઈ લાકડામાંથી બનેલી હોય છે, કોઈ પ્લાસ્ટિકમાંથી બનેલી છે, કોઈ બી વસ્તુ છે. કોઈ ઓક્સિજન કંઈક આવેલું છે, એમાં કોઈ કાર્બન ડાયોક્સાઇડ આવેલું છે, કાર્બન આવેલું છે. તો એ બધી જ વસ્તુ જે છે, ધારો કે કાર્બન છે, ઓક્સિજન છે, પછી આયન છે, લોખંડ છે, એ બધી જ વસ્તુના તત્વો કહેવાય. એવા ટોટલ આખી પૃથ્વી ઉપર 114થી પણ વધારે તત્વો છે, જે આપણે જાણીએ છીએ. હવે એ 114 તત્વો જે છે, એમાંથી અમુક તત્વો જે છે એ ધાતુ તત્વ છે અને અમુક તત્વ અધાતુ તત્વ છે. હવે એ બંનેના જે પ્રકાર પાડેલા છે, એ કોના આધાર ઉપર પાડેલા છે, એમાં શું તફાવત છે, એના ઉપયોગો કઈ રીતે હોય છે, એમના ગુણધર્મો શું છે, એના વિશે આપણે આ ચેપ્ટર જે છે એની અંદર ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલુ કરીશું. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત આપણે કરીશું એક ટેબલ તમને આપેલું છે એના ઉપરથી. હવે એ ટેબલની અંદર અલગ અલગ પદાર્થો આપેલા છે, જેમ કે લોખંડ છે, કોલસો છે, સલ્ફર છે, એલ્યુમિનિયમ છે, તાંબુ છે વગેરે. બાજુમાં બે તમને મુદ્દા આપેલા છે કે દેખાવ એક તો આધારે કે ચમકદાર છે અથવા તો ઝાંખો છે. બીજો પોઈન્ટ આપેલો છે સખતપણું, એટલે કે બહુ સખત છે કે બહુ સખત નથી, મતલબ ઓછું સખત છે, એ ટાઈપનું. તો એના આધારે આપણે ચર્ચા કરવાની છે આની અંદર. તો સૌથી પહેલું જે તમને આપેલું છે લોખંડ, એની વિશે વાત કરીએ આપણે. તો લોખંડ વિશે તો તમે બધા જાણતા જ હશો કે આપણે રૂટીનની અંદર ઘણી બધી વસ્તુઓમાં લોખંડનો યુઝ કરીએ છીએ. ધાતુ અને અધાતુ એ વસ્તુ છે કે જે આપણે રૂટીનની અંદર જ્યારે ઉઠીએ અને સૂઈએ ત્યાં સુધી ઘણી બધી એવી વસ્તુ છે કે જેની અંદર આપણે ધાતુ અને અધાતુનો યુઝ કરતા હોય. તો એ બધી વસ્તુની આપણે ચર્ચા કરવાની છે. એમાં લોખંડ સૌથી પહેલું આવ્યું. તો લોખંડ જે છે એની તમે ધારો કે કોઈ દરવાજા બારણું છે, કોઈ સીડી છે, લોખંડની કોઈ ખીલ્લી છે, એ તમે જોઈશો તો એનો દેખાવ કેવો છે, ચમકદાર છે કે ઝાંખો છે. નોર્મલ લોખંડની વાત થાય છે. કાટ ખાઈ ગયેલું લોખંડ હોય એ ઝાંખું હોય, પણ જે નોર્મલ લોખંડ છે, જે નવું છે, મતલબ કે હજી થોડાક ટાઈમ પહેલાં જ બનેલું હોય કે એ ટાઈપનું, તો એ કેવું હોય છે, ચમકદાર હોય. એટલે આ જે છે લોખંડ એ ચમકદારની અંદર આવશે. હું ચમકદારની અંદર રાઈટની નિશાની કરીશ, ઝાંખામાં ક્રોસની નિશાની કરીશ, બરાબર છે. ઓકે, સોરી, એક મિનિટ. ઝાંખાની અંદર આપણે કરીશું ક્રોસ અને ચમકદારમાં રાઈટ. કોલસાની વાત કરીએ તો કોલસો છે કાળા રંગનો હોય, બરાબર, પણ એને કોઈ ચમકદાર એવું કે ચમકેલું કેવું કેવું હોતું નથી, બરાબર. તો એ ઝાંખામાં આવશે.
સલ્ફર છે એ પણ કેમાં આવશે? ઝાંખામાં. એલ્યુમિનિયમ, તમે જોયું છે એલ્યુમિનિયમ વાસણો ઘરમાં આપણે રહેલા હોય છે, એ કેવા હોય છે? ચમકદાર હોય છે. તાંબાના વાસણો પણ આવે છે, તાંબાને લૂંટીને બધું ઘણું બધું કદાચ જોયું હશે, તો એ પણ ચમકદારની અંદર આવશે. સખ્તાઈની વાત કરીએ તો લોખંડ જે છે, તમે બારણા કે ધારો કે બારણા છે કે સીડી છે, તમે જોયું છે કે બહુ મજબૂત હોય છે, ખીલ્લી કે કોઈ બી વસ્તુ, તો સખત છે. કોલસો જે હોય, તમે બહુ થોડું દબાણ આપો હાથથી પણ તમે એને ભાંગી શકો છો, એટલે સખત હોતું નથી. સલ્ફર પણ સખત હોતું નથી. એલ્યુમિનિયમના જે વાસણો તમે જોયા છે એ પણ કેવા હોય છે? સખત હોય છે. તાંબુ પણ સખત હોય છે. તો અહીંયા તમને બે ગુણધર્મો આપ્યા. એક તો દેખાવ એમનો કે ચમકદાર છે કે નહીં, અને બીજું આપેલું છે તમને સખ્તાઈ, કે કેવા છે, સખત છે કે નરમ અથવા તો ઓછા સખત છે, એ ટાઈપનું. તો એના આધારે તમે જોઈ શકો છો કે લોખંડ, એલ્યુમિનિયમ અને તાંબુ એ દેખાવે કેવા છે? ચમકદાર છે, અને સખ્તાઈની બાબતમાં પણ મજબૂત છે. તો એવા તત્વો કે જે ચમકદાર હોય અને સખત પણ હોય, એવા તત્વોને આપણે ધાતુઓની શ્રેણી અંદર મૂકીશું એમને. એટલે લોખંડ, એલ્યુમિનિયમ અને જે તાંબુ જે છે એ ધાતુની અંદર આવશે, જ્યારે કોલસો અને સલ્ફર જે છે એ અધાતુની અંદર આવશે. એટલે એના ભૌતિક ગુણધર્મો થયા, બરાબર છે. ચળકાટપણું, એટલે કે ચળકાટ કેવો ધરાવે છે? ચમકદાર કે ઝાંખો. અને સખતપણું, એ ધાતુ અને અધાતુના કેવા ગુણધર્મ કહેવાય? ભૌતિક ગુણધર્મ. તો આપણે આ ચેપ્ટરની અંદર 3 મુદ્દાઓ હવે જોવાના છે. એક તો પહેલો તમને અહીંયા દર્શાવેલો છે કે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મ એટલે કે રંગરૂપ, દેખાવ એમનો કેવો છે, એ બધું બહારથી કેવા દેખાય છે, એ છે વન ટાઈપ ઓફ દેટ. અને બીજી વસ્તુ જે છે એ છે એના રાસાયણિક ગુણધર્મ, એટલે કોઈ એકબીજા સાથે કેવી પ્રક્રિયાઓ કરે છે, બીજા કોઈ પાણી સાથે કેવી પ્રક્રિયા કરે છે કે હવા સાથે કેવી પ્રક્રિયા છે, એ બધું જે છે એ એના રાસાયણિક ગુણધર્મોની અંદર આવશે, બરાબર છે. અને ત્રીજા ઓલામાં આપણે એના ઉપયોગો, ધાતુઓના અને અધાતુઓના જે શું ઉપયોગો થાય છે આજુબાજુ, આપણે કઈ કઈ રૂટીનની અંદર શું કઈ એના ઉપયોગ કરી શકીએ છીએ, તો કરીએ છીએ, એ બધું અંદર આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં ધાતુ અને અધાતુના જે ભૌતિક ગુણધર્મ જે છે એની વાત કરીએ. તો લોખંડના ટુકડાને તમે ટીપતા જોયા હશે, લુહારને, એને પાવડો, કુહાડી, કંપાડી જોયા હશે. તો આ સાધનોને ટીપવાથી એનો આકાર સુધી બદલાઈ જાય છે. અને લાકડાના ટુકડાને ટીપતા તેમાં પણ આવો ફેરફાર થાય કે ન થાય, એ આપણે પ્રશ્ન છે કે તમે લોખંડ જે છે, બરાબર, એને તમે ટીપો છો તો પાવડો, કુહાડી, અલગ અલગ ઘણી બધી વસ્તુઓ ટીપીને બનાવી શકાય છે, એનો આકાર બદલી શકે છે લોખંડને. પણ લાકડાને એવી રીતે ટીપીને કોઈ દિવસ આકાર બદલાવી શકાતો નથી. ટીપીને લાકડાને તમે ટીપો તો એનાથી કે તમે કંઈક નવો તમારે જે આકાર આપવો છે એવો કંઈક બનાવી શકો નહીં. એટલે હવે તમને એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 4.1. હવે એ પ્રવૃત્તિની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ લેવાની છે પહેલાં એ જોઈ લઈએ. સૌથી પહેલાં એક લેવાની છે લોખંડની એક નાની ખીલી, બીજું છે કોલસાનો ટુકડો, ત્રીજું છે એલ્યુમિનિયમનો જાડો વાયરનો ટુકડો, અને ચોથું છે પેન્સિલની અણી. આ 4 વસ્તુઓ આપણે લેવાની છે. અને બીજું એક લેવાનું છે હથોડી. હવે આ 4 વસ્તુને આપણે વાગે નહીં એ રીતે પહેલાં ધીમે ધીમે ટીપીને પછી એને જોરથી ટીપવાનું ચાલુ કરવાનું છે. તો એ ટીપીને તમે શું અવલોકન કરો છો એ તમારે નીચે તમને એક કોષ્ટક દર્શાવેલો છે, એની અંદર લખવાનું છે. તો સૌથી પહેલું છે લોખંડની ખીલી. તો લોખંડની ખીલીને તમે ટીપશો તો એના આકારમાં શું ફેરફાર થાય છે એના માટે તમને કોષ્ટકમાં આપેલ છે સપાટ થાય છે અથવા તો ટુકડાઓમાં તૂટી જાય છે. આ બેમાંથી આપણે કોઈ એક ફેરફારનું વર્ણન કરવાનું છે.
સૌથી પહેલાં આપણે લોખંડની ખીલીની વાત કરીએ કે ભાઈ લોખંડની ખીલીને આપણે ટીપીએ છીએ તો કેવી થઈ જશે? સપાટ થઈ જશે કે ટુકડાઓમાં તૂટી જશે? તમે વિચાર કરો. બરાબર છે. શું થશે? સપાટ થઈ જશે. કોલસાનો ટુકડો એની અંદર વિચારો શું થાય? હા, ઓબ્વિયસલી એના શું થઈ જશે? ટુકડા થઈ જશે. એલ્યુમિનિયમનો વાયર એ પણ સપાટ થઈ જશે. પેન્સિલની અણી હોય તો એના ટુકડા થઈ જશે. લોખંડ તમે હથોડી વડે ટીપો છો, આ ચારે વસ્તુ આપણે હથોડી વડે ટીપવાનું છે, એટલે શું ફેરફાર થાય છે એ લખવાનું છે, બરાબર? તો એમાં તમે જોશો કે લોખંડની ખીલી છે કે એલ્યુમિનિયમનો વાયર છે, એ બેને આપણે ટીપીએ છીએ તો એના આકારમાં બદલાય છે, એ તૂટી જતા નથી. એટલે આપણે એને ટીપી શકીએ છીએ, ઇન શોર્ટ. તો એ છે શું એકચ્યુઅલમાં? ધાતુ, કે જેને આપણે ટીપી શકીએ છીએ. એના આકાર બદલાવી, ટીપીને એનો આકાર બદલાવી શકાય. એને ટીપાઉપણાનો ગુણધર્મ કહેવાય. શું કહેવાય? ટીપાઉપણાનો ગુણધર્મ, કે જે ધાતુમાં જ એની અંદર જ જોવા મળે છે, ફક્ત ધાતુઓમાં, અધાતુઓમાં જોવા મળતો નથી. હવે તમે જે આજે આખી વાત કરી છે કે ભાઈ તમે જોયું હશે કે લોખંડની ખીલી હોય કે એલ્યુમિનિયમ વાયર હોય અને ટીપીના આકાર બદલી શકાય અને સપાટ થઈ જશે અને પતરા જેવું નહીં જાય. તો આ મીઠાઈને આકર્ષક બનાવવા માટે વપરાતા વરખથી પરિચય છો, જે ઓલું સિલ્વર કલરનો ઉપર વરખ ચોપડાયેલો એની વાત થાય છે. કે પછી પેકિંગમાં જે અમુક ખાદ્ય પદાર્થો તમે ક્યાંક હોટલમાં ક્યાંક પાર્સલ લેવા જતા હોય તો ત્યાં પેકિંગમાં કંઈક એલ્યુમિનિયમ ફોઇલના પેપરમાં પેક કરીને તમને આપે. તો જે એલ્યુમિનિયમ ફોઇલ જે છે એ પણ એક એલ્યુમિનિયમ જે ધાતુ જે છે એને ખૂબ જ ટીપીને બનાવવામાં આવેલું હોય છે. એટલે જે ગુણધર્મને લીધે ધાતુને તમે ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે, એને ટીપાઉપણાનો ગુણધર્મ કહે છે. અને આ જે ધાતુ છે એનો લાક્ષણિક ગુણધર્મ છે. એટલે ધાતુને તમે ટીપી શકો, ઇન શોર્ટ એમ. હવે કોલસો અને પેન્સિલની અણી જ્યારે એ આ ગુણધર્મ ધરાવતા નથી, તો શું આપણને ધાતુ કહીશું? નહીં કહ્યું. કેમ કે એ ગુણધર્મ ધાતુ જે હોય તો એ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવતું હશે. કોલસો અને જે પેન્સિલની અણીની વાત કરી છે એમાં ગુણધર્મ જોવા મળતો નથી, તો એ આપણા સંદર્ભે ધાતુ ગણાશે નહીં. શું તમે ધાતુના ગરમ તવાને પ્લાસ્ટિક લાકડાના હેન્ડલ વિના દાજ્યા વગર પકડી શકશો? એટલે કે ધારો કે તું તો તપેલી છે, કોઈ વસ્તુ છે, બરાબર, એને આપણે ગરમ કરીએ અને પ્લાસ્ટિક કે લાકડાના કોઈ સહારા વગર આપણે એને પકડવાનું છે અને આપણે દાજવાનું નથી, ગરમ હોય ખૂબ જ તપેલી, ત્યારની વાત થાય છે, તો આપણો જવાબ આવશે કે નહીં. એને આપણે તમે પકડો, ખૂબ જ ગરમ હોય એવી તપેલી છે કે કોઈ લોખંડનો તવો છે, તો આપણે એમનામ પકડીએ કોરા હાથે આપણે, બરાબર, કોઈ વસ્તુ ધારો કે કાપડ કે કંઈ બી વસ્તુ લીધા વગર, તો આપણે દાજી જશું, ઇન શોર્ટ. તો એના માટે લાકડાના કે પ્લાસ્ટિકના એની અંદર હેન્ડલ આવે છે, બરાબર, કે જેથી તમને એ ગરમ વસ્તુથી બચાવી શકે. તો આ અનુભવના આધારે લાકડા અને પ્લાસ્ટિકના ઉષ્માના વહન માટે આપણે શું કહી શકીશું? અને એ સિવાય તમે વાત કરી છે કે ઇલેક્ટ્રિશિયનને સ્ક્રૂ ડ્રાઈવર જે વાપરે છે એ તમે જોયો છે, તો એની અંદર કેવા પ્રકારનું હેન્ડલ હોય છે અને શા માટે, એની વાત કરી છે. તો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે વિચારો. પહેલાં હું આપી શકું, પણ પહેલાં થોડુંક મગજ દોડાવશે રહેશો, થોડાક મારી જ્યારે એક્ટિવ રહેશો તો તમે વધારે શીખી શકશો. શું વાત કરી છે આપણે પહેલાં? કે ગરમ તવો છે, બરાબર. હવે એ ગરમ તવાને આપણે ડાયરેક્ટલી એમ નામ અડી શકીએ નહીં, આપણે દાજી જઈશું. જ્યારે લાકડું જે છે એના વડે આપણે અડીએ કે પછી કોઈ પ્લાસ્ટિક વડે એને અડીશું તો આપણને એટલું દાજ નહીં લાગે, ઇન શોર્ટ. તો એનું રીઝન શું છે? જે લાકડું જે છે એ ઉષ્માનું ધીમું વહન કરે. કેવું કરે? ધીમું વહન. એટલે ઉષ્મામાં એક જગ્યાએ બીજા છેડે એમાં જે પહોંચે એ ધીમે ધીમે પહોંચે, ખૂબ જ. જ્યારે ધાતુ જે છે, લોખંડ છે, એલ્યુમિનિયમ છે કે કોઈ બી ધાતુ હોય, એ ધાતુઓની અંદર ઉષ્માનું વહન જે થાય છે
એ ઝડપથી થાય છે, મતલબ એક જગ્યાએ બીજી જગ્યાએ ઝડપથી પહોંચે, મતલબ એ ઉષ્માની સુવાહક કહેવાય. શું કહેવાય? સુવાહક. ઉષ્માની સુવાહક. જ્યારે અધાતુઓ જે છે એ ઉષ્માના કેવા હોય છે? મંદવાહક હોય છે. સમજ પડે છે? એટલા માટે તમે જો ઇલેક્ટ્રિશિયન જે યુઝ કરે સ્ક્રૂડ્રાઈવર, કે એમાં પાછળ પ્લાસ્ટિકનો હાથો આવે, એટલે એને કરંટ બી ન લાગે. એ ઉષ્મા સાથે સાથે વિદ્યુતના પણ મંદવાહક હોય. જે અધાતુઓ છે એની વાત થાય છે. અધાતુઓ જે રહ્યા, જેમ કે પ્લાસ્ટિક છે, કે પછી કોલસો છે, કાર્બન છે, સલ્ફર છે, આ બધી અધાતુ છે, બરાબર. એ ઉષ્માના અને વિદ્યુત બંનેના કેવા છે? મંદવાહક અથવા તો અવાહક, તમે થોડા ઘણા અંશે કહી શકો, કે જેની અંદરથી ઉષ્મા કે વિદ્યુતનું વહન થતું નથી. એટલા માટે ક્યારેક કોઈ શોક લાગે, કે આપણે કોઈ સ્વિચની અંદર શોર્ટ લાગતો હોય, તો આપણે એને પ્લાસ્ટિક અથવા તો લાકડા વડે એને જો અડવાનું થાય તો અડવું જોઈએ. ડાયરેક્ટલી કોરા હાથે અથવા લોખંડની વસ્તુઓ વડે કે કોઈ ધાતુની વસ્તુઓ વડે એને અડાય નહીં. સમજ પડે છે? એમ. હવે એ વિદ્યુતનું વહન તરીકે તમને એક પ્રવૃત્તિ આપેલી છે, કે એક વીજ પરિપથ તૈયાર કરો છે. તમને અહીંયા જો એક બેટરી અથવા તો સેલ તમને લીધેલો છે, અહીંયા વાયર લીધેલા છે, બલ્બ રાખેલો છે, અને અહીંયા બે છેડા રાખેલા છે ખુલ્લા, કે જ્યાં આપણે કોઈ બી વસ્તુ મૂકી શકીએ બે છેડાના જોઈન્ટમાં. હવે અહીંયા પહેલાં અલગ અલગ વસ્તુ આપણે મૂકવાની છે. લોખંડની ખીલ્લી, લાકડું, પ્લાસ્ટિક, એવી અલગ અલગ આપણે મૂકવાની છે. આજે આ રચના જે કરી છે આખી, એને કહેવાય ઇલેક્ટ્રિક ટેસ્ટર. આપણી જે ટેસ્ટર તમે કદાચ જોયું હશે, ઇલેક્ટ્રિશિયન પાસે હોય છે. એ ડાયરેક્ટ સ્ક્રૂ ડ્રાઈવર જેવું દેખાય, અને ડાયરેક્ટલી એના માટે તમે કરી શકો છો. પણ આપણે અહીંયા એવું નથી, પણ સિમ્પલ આપણે ટેસ્ટર બનાવવાનું છે, કે જે જો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે તો શું થશે? લાઇટ, જે બલ્બ જે છે એ ચાલુ થશે, નહીંતર નહીં થાય. એ રીતનું. તો સૌથી પહેલાં એ જે મેં તમને વાત કરી કે ખીલ્લી હતી, ત્યાં આપણે અલગ અલગ, જો એક જ મિનિટ, જે ખીલ્લી હતી, એ ખીલ્લીના જે ભાગ છે આર્યોઈ, અહીંયા આપણે અલગ અલગ વસ્તુઓ મૂકવાની છે. એ તમને પાછળના જે અહીંયા કોષ્ટક જે છે એની અંદર આપેલું છે, કે આપણે કઈ કઈ વસ્તુઓ લેવાની છે. તો સૌથી પહેલાં લીધું લોખંડનો સળિયો કે ખીલ્લી, સલ્ફર, કોલસાનો ટુકડો અને તાંબાનો તાર. તો તમારા મતે લોખંડનો સળિયો અથવા તો ખીલ્લી તમે એમાં મૂકો ટેસ્ટરની અંદર, તો એ સુવાહક હશે કે અવાહક? ઓબ્વિયસલી તમે સમજી શકો છો કે સુવાહક હશે. સલ્ફર મૂકો તો એ કેવું હશે? અવાહક હશે. કોલસાનો ટુકડો એ પણ અવાહક હશે. અને તાંબાનો તાર, તાંબાનો તાર એટલે કે જે આપણે ઘરની અંદર જે પણ ઇલેક્ટ્રિક વાયરિંગ ને બધું કરેલું હોય, એ બધું એની અંદર કયો ધાતુ વપરાય? તાંબુ વપરાય. એટલે એ ઓબ્વિયસલી કેવો હશે? સુવાહક હોય તો જ યુઝ કરેલો હોય, એટલે એ પણ કેવો છે? સુવાહક. તો આના ઉપર તમે કહી શકો કે લોખંડની ખીલ્લી અને તાંબાનો વાયર, આ બે જ વસ્તુ એવી છે કે જેની અંદરથી વિદ્યુત ઇઝીલી પસાર થઈ જાય છે, એટલે કેવા છે? સુવાહક છે. જ્યારે સલ્ફર અને કોલસાનો ટુકડો, કે જેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, તો એ કેવા છે? અવાહક પદાર્થો છે. એટલે ધાતુ જે છે એના ઉપર તમે એમ કહી શકો કે ધાતુ છે વિદ્યુતની કેવી હોય છે? સુવાહક હોય છે, જ્યારે અધાતુઓ અવાહક હોય છે. ક્લિયર છે? સમજ પડે છે? એટલે ઉષ્મા અને વિદ્યુત બંનેના સંદર્ભે તમે આ ઉત્તર આપી શકો, કે ધાતુ જે છે એ ઉષ્મા અને વિદ્યુત બંનેની સુવાહક, જ્યારે અધાતુ અવાહક. હવે બીજો એક ટોપિક આપણે આવેલો છે, કે એલ્યુમિનિયમ અને તાંબાનો વાયરનો તમે જોયા હશે. તાંબાનો વાયર તો મેં તમને અત્યારે જ તમને જણાવ્યું છે, કે ભાઈ આપણા ઘરની અંદર જે પણ ઇલેક્ટ્રિક વાયરિંગનું ફિટિંગ આવેલું હોય, વાયર જે હોય, ઇન્શોર્ટ તમે કોઈ બી વાયર યુઝ કરતા હોય છે ઇલેક્ટ્રિશિયનમાં, કોઈ કેબલમાં કે એની અંદર ક્યાંય બી જગ્યાએ, એ વાયર જે છે એ તાંબાના હોય. એ સિવાય એલ્યુમિનિયમના તમે કદાચ તાર જોયેલા હશે કોઈ જગ્યાએ, એલ્યુમિનિયમ વાયર ને બધું પુલ બનાવવામાં મોટા એલ્યુમિનિયમના વાયર બધું એનો યુઝ થાય છે. તો એ વાયર કઈ રીતે બને? એને ખેંચવામાં આવે. કોઈ ધાતુ જેને તમે ખેંચો છો, બરાબર, તો એ ધાતુને ગુણધર્મ છે કે ધાતુને તમે ખેંચીને એના શું બનાવી શકો છો? તાર
બનાવી શકો. જે ગુણધર્મને નામ આપ્યું છે તણાવપણું કે તન્યતા. સમજ પડી? હવે તમે એને ઇઝીલી ખેંચીને તાર બનાવી શકો છો, પણ કોલસાનો ટુકડો હોય કે પછી લાકડું છે કે એ વસ્તુ છે, એને તમે આવી રીતે ખેંચીને તાર બનાવી શકતા નથી. બરાબર છે? તો ઓનલી જે ધાતુ જે છે એ જ એવી વસ્તુ છે કે જેને આપણે એને ખેંચીને તાર બનાવી શકીએ, એટલે તો તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. ક્લિયર? અધાતુમાં તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. હવે બીજું એક ગુણધર્મની વાત કરેલી છે કે તમે મંદિરમાં લાકડાના ગંઢ જોયા હશે, અને એ કામ શું કરતા હોય છે? આપણે મતલબ કે આપણે મંદિરોની અંદર લાકડાના ગંઢ જોયા છે. તમે તે માટે કારણ જણાવી શકશો? પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે લાકડાના ગંઢ. હવે ક્યારેય એકે મંદિરમાં લાકડાના ગંઢ હોય નહીં. ત્યાં કે ના હોય, કોઈ ધાતુ ના હોય. એની જોડે કોઈ તાંબુ છે કે પછી કોઈ બીજી કોઈ ધાતુ છે, એની જોડે ધાતુ ના હોય. કેમ? કેમ કે લાકડા જે છે એની અંદરથી, ધારો કે તમે કોઈ મેટલ જે છે એને તમે અથડાવશો, ધાતુને તમે અથડાવો છો, પટકારો છો એકબીજા સાથે, તો એની અંદરથી એક ટંગ એવો અવાજ ઉત્પન્ન થાય, રણકાર ઉત્પન્ન થાય. ઇન શોર્ટ, જ્યારે લાકડાને કેવી રીતે તમે પટકારો એમાં એવો કે રણકાર ઉત્પન્ન થાય નહીં. તો ધાતુઓ છે એના બીજો એક અન્ય ગુણધર્મ કે ધાતુઓ જે છે એને રણકાર ઉત્પન્ન કરે છે, રણકારયુક્ત હોય છે. ધાતુ સિવાયના કોઈ બીજા પદાર્થો રણકાર ઉત્પન્ન કરતા નથી. તો હવે આપણે આ બધા જ જે ગુણધર્મો જોયા એ બધા જ ગુણધર્મોને ભૌતિક ગુણધર્મ કહીશું. જે આ મુજબ છે. આપણે જોયા કે સખતાઈ, ચમકદાર, ટીપી શકાય તેવા, ખેંચી શકાય તેવા, રણકાર ઉત્પન્ન કરનારા અને ઉષ્મા અને વિદ્યુતના વાહક એટલે કે સુવાહક. તો આ બધા જ ગુણધર્મો ધરાવતા હોય એને શું કહીશું? આપણે ધાતુ કહીશું. અને આવા એક એક ગુણધર્મ ધરાવતા ન હોય અને તે ઉલટા હોય બધા, જેમ કે આપણે વાત કરી કે કોલસો ને બધા છે, એ બધાને શું કહીશું? આપણે અધાતુ. અને સાથે સાથે એના ઉદાહરણ પણ ખાસ યાદ રાખવાના છે મિત્રો. એના ઉદાહરણની અંદર આપણે સૌથી પહેલાં ધાતુના ઉદાહરણ લઈએ તો આજુબાજુ તમે ઘણી બધી ધાતુઓ ઉદાહરણ તમે આપી શકશો આજુબાજુ જોઈને. જેમ કે લોખંડ છે, તાંબુ છે, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આ બધી જ ધાતુઓ ગણાશે. બરાબર? સોડિયમ છે, એ બધા જ ધાતુઓમાં આવશે. પછી એનાથી ઉલટા જે પદાર્થો છે, કોલસો અને સલ્ફર કે જે દેખાવામાં નરમ જેવા હોય, ઝાંખા હોય, એના થોડી તમે ટીપી ન શકો, રણકાર ઉત્પન્ન ન થાય, ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય, એ બધા પદાર્થોને આપણે શું કહીશું? અધાતુ. અને એના ઉદાહરણની અંદર તમે સલ્ફર, કાર્બન, ઓક્સિજન અને ફોસ્ફરસ એનો સમાવેશ થાય છે. આ સિવાય ઘણા બધા છે બીજા, પણ આપણે અત્યારે અહીંયા આટલા જોઈશું. એટલે ખાસ એના ઉદાહરણ પણ તમારે યાદ રાખવાના છે કે ધાતુ કયા છે અને અધાતુ કયા છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું એક વાત કરવાની છે ને અપવાદ વિશે. જો કોઈ બી વસ્તુ આપણે શીખતા હોય એની અંદર કંઈક ને કંઈક એક ફ્લો જતો હોય, એમાં કંઈક ને કંઈક અપવાદ હોય જ. લાઈક ક્યારેક એવું થઈ શકે કે ભાઈ આપણને એમ કીધું છે કે આપણે કમ્પ્લીટ યુનિફોર્મની અંદર આવવાનું છે, અને કોઈક એક વ્યક્તિ જે છે એવો અપવાદ નીકળી જાય કે ધારો કે એ યુનિફોર્મ કંઈક પહેરી નથી આવ્યો અને કંઈક રીઝન આપી દીધું કે મારે આ થયું હતું કે તે થયું હતું કોઈ બી, અથવા તો એનો બર્થડે હોઈ શકે, એવું કોઈ બી વસ્તુ. તો એ એક પ્રકારનું શું ગણાય કે આ બધા એક યુનિફોર્મમાં છે પણ એક કોઈ બી ફ્રી ડ્રેસની અંદર આવે છે, તો એનો શું ગણાશે? એનો અપવાદ ગણાશે. એટલે અલગ પડતું. અપવાદ મીન્સ અલગ પડતું. એમ ધાતુ અને અધાતુઓની અંદર પણ એવું છે કે કંઈક અમુક વસ્તુઓ અપવાદ આવેલી છે અલગ પડતી. જેમ કે તમને વાત કરી છે કે સોડિયમ અને પોટેશિયમ એ ધાતુઓ જે છે એ નરમ છે અને ચપ્પાથી કાપી શકાય એવી છે. મોસ્ટલી આપણે ધાતુની વાત કરીએ કે કેવું હોય? સખત હોય એકદમ. લોખંડ ને બધું છે એ તમે ચપ્પાથી કાપી શકો? ન કાપી શકો. લોખંડ તમે કાપવા આવ્યો ચપ્પાથી તો ન આવે. એ જો ધાતુઓ બહુ સખત હોય, પણ સોડિયમ અને પોટેશિયમ એવી ધાતુ છે ધાતુ છે પણ કેવી છે? થોડીક નરમ છે. બીજું પારો. તો પારો એકમાત્ર એવી ધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે. એટલે મોસ્ટલી તમે બધી જ ધાતુઓ જુઓ, બધી ધાતુઓ રૂમ ટેમ્પરેચર, ઓરડાનું તાપમાન મતલબ રૂમ જે નોર્મલ ટેમ્પરેચર હોય એ બધી જ ધાતુઓ જે છે
એ કેવા સ્વરૂપમાં હોય? ઘન સ્વરૂપમાં, સખત ઘન સ્વરૂપમાં હોય, સોલિડ હોય જળ. પણ પારો અથવા તો બીજું નામ છે એનું મર્ક્યુરી, એ એક જ અપવાદ ધાતુ છે કે જે આપણને પ્રવાહી સ્વરૂપે નોર્મલ ટેમ્પરેચર ઓરડાના તાપમાને મળી આવે. એટલે એવું પૂછે કે પ્રવાહી સ્વરૂપની ધાતુનું નામ જણાવો, તો એમાં કયું આપણે લખવામાં આવશે? પારો, એટલે કે મર્ક્યુરી, કે જે થર્મોમીટરની અંદર યુઝ થાય છે. પહેલાંના જે આવતા હતા થર્મોમીટર, અત્યારે ડિજિટલ થઈ ગયા છે. પહેલાં જે થર્મોમીટર આવતા હતા એની અંદર યુઝ થતો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આના પછીનો જે આપણે ટોપિક છે એ આપણે આગળના સેશનની અંદર ચર્ચા કરીશું. અહીંયા સુધીમાં આપણે એના ભૌતિક ગુણધર્મો જે છે ધાતુના, એ બધા જ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે એના રાસાયણિક ગુણધર્મો જે છે એની ચર્ચા. તો ત્યાં સુધી મિત્રો રિપીટ કરજો એકવાર, વ્યવસ્થિત રીતે વાંચન કરજો. આ ચેપ્ટર જે છે તમારું આગળ 9મા 10મા ધોરણમાં પણ ખૂબ જ કામ આવે એવું છે. અને ઇન ફ્યુચર 11 12ની અંદર પણ આને લગતા આખા અલગ ચેપ્ટર આવે છે. તો આ તમારો બેઝિક છે, પાયો છે, તો એ સમજીને થોડુંક ધ્યાન આપજો. અત્યારે ફરી મળીશું નેક્સ્ટ સેશનની અંદર. આવજો.